તમારે શું કરવાનું ખબર હા મને શરમ આવે થોડીક. શરમ નહીં રાખવાની, ચોખ્ખું જ વાત કરી ઉઘાડી. હા ભલે હાલો. એટલે છે ને એ તમે ઉઘાડું કરી નાખો ને, ટી શર્ટ કાઢી નાખો ને ગમે એનું, તો બુશર્ટ કે તમે પહેર્યો હોય. પછી એને આપણે જે બોબા કે ને અહીંયા કણે આમ હાથ ફેરવાનો, પછી આમ હરવે એને આમ ઓલી દીકડી કે ને બીટલી એને આમ હરવે તમે મસળો ને તો એને આમ રેવાય જ નહીં. હા એટલે પછી એને હે ને પછી તમે એને મૂકી દો ને તો તમને મૂકે જ નહીં, કે જાવ જ નહીં એમ કેવા માંડે. હા પછી એને એ દીકરી દમ પછી મરો અને પછી તમને બથ પડલી છે તરત જ. તમને તરત બથ જ પડલી છે જોરથી. તમે દીકરીને આમ ફેરવો ને હાથ એટલે અને પછી તમને પછી તમારે કઈ કરવાનું જ નહીં. પછી તો એ તમને આમ બથડા ને બધું આમ કિસ્સું કરવા માંડશે. અને પછી તમારે તો જાણે પછી અંદર જવા દેવાનું હોય ને, અને પછી તો તમને આમ બથ પડલે છે અને પછી કિસ્સું કરવાની ઓઠે. પછી કામ ચાલુ હોય ને, કામ તમારે ઓઠે ને કિસ્સું કરવાની. હા પછી એ તો એટલે એને મોજ આવી જશે ને કે તમને આમ ઓઠમાં ઓઠ નાખીને કિસ્સું કરવા માંડશે. હા પછી શું પછી અંદર જવા દેવાનું. પછી છેલ્લે તો તમને ખબર હોય ને. શું ખબર હોય? ટાંકી ખાલી કરી નાખવાની. પછી ઉભું થઈ જવાનું ધોઈને. બસ તે પછી શું હોય કે પછી શું હોય? પછી લૂ આપડા હાથે લૂવો પડે કે લૂઈ દે. હા એ તો કઈ ઇલેક્ટ્રિક મશીન આવતું નથી લૂખવાનું. અહીંયા કરે પછી શું ગાભે થી લૂકી નાખવાનું. નીરજ ચડાવે ઇંધન મસાન મજા આવે. નીરજ ચડાવી. હા એ માહિતી આપું તમને. નીરજ ચડાવો ને તો છોકરીને નો મજા આવે અને છોકરાને નો મજા આવે. એટલે તમારે નીરજ નો પહેરાય, સમજે? એટલે શું કારણે? નીરજ તમે પહેરો ને તો તમને અનુભવ જ ન થાય કે અંદર તમે અંદર ઓય નાખ્યો છે. તમે ઉપર કવર પહેર્યું હોય ને તમે, એટલે તમને એમ જ થાય કે તમને જ ન મજા આવે. એમ કે તમને એમ થાય કે ચા ગાલી દીધો છે એવું થઈ જાય. અને નીરજ ન પહેર્યો હોય ને તો તમને આમ મજા આવે. એટલે આપડે ચામડે આમ અંદર અડે ને બધું તમારું, એટલે તમને મજા આવી જાય. એટલે આમ તમે નીરજ પહેરો તો મજા જ ન આવે. હા એમ કઉ છું. અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો. માહિતી દેવાની સારે. હા તે પૂછો બીજું, હું એનું માહિતી આપું તમને. પછી શું કરવાનું? પછી શું તમે દાવ નું ખાવ, ખંભે ટાંગા ચડાવો ને તમે, તો છોકરીઓને દૂતી આવે ને અહીંયા લગી તમારો અહીંયા પહોંચી જાય, સમજે? ખંભે ટાંગા ચડાવો ને તો. હા દૂતી સુધી વ્યો જાય. ફેર દૂતી લગી વયો જાય. નકર તો તમે સુતા કરો ને તો એને કઈ ન થાય. સમજે? ઉઈ રે હમણાં. અને વાંકા ટાંગા કરીને આપડે ખંભે પગ લઈને કરીને દુખે પેટમાં. ખંભે ટાંગા ચડાવો ને તમે તો રાડ પાડી જાય. કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તો રાડ પાડી જાય. હા એને એમાં અંધાઈ છોકરીને વધુ બી પડે એમાં. પછી આપડે સીધી હુવારીને કરી એમાં કઈ ફેર જ ન પડે. સીધી હુરાવીને તો પછી એમાં શું હોય કે બરાબર તમારું હજી આમ પગ એના ભેગા હોય ને, એટલે બહુ અંદર લગી તમારો જઈ ન હોય કે એવું હોય. અને ખંભે ટાંગા ચડાવી દો ને એમાં ફેર તમારો બધો વ્યો જાય. આખો વ્યો જાય. આખો તે દૂતી લાગી વયો જાય. અહીંયા એને હે ને દૂતી પછી તમે ઘોંકા મારો ને પછી અહીંયા અડવા માંડે એટલે એને દુખે. અહીંયા દૂતી પોગી જાય. હા એટલું બધું બહુ દુખે. બોલે યાર અતિશય દુખે એમ ને? હા અને પછી છે ને તમારું છટકે ને જયારે. કેમ છટકે? શું હોય શું છટકે? એટલે છૂટી જાય પછી. હા એમ કઉ છું. હા પછી
બોલ પછી આગળ. આગળ બોલ. આગળ પછી તમે અંદર છટકાવો ને પછી એને હારે ના રે એને પણ છોકરીઓને પણ વીર્ય છટકે ન હોય. હા પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મોડું નીકળે તો એવું ન બને. તો એની માહિતી આપું તમને. પેલા તમારે છટકી જાય ને તો પછી તમને તો પછી મજા આવી જાય. પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમને એ નીચે સુવાડી દે હજી એને ન છટક્યું હોય ને. તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે તો એને હજી ન છટક્યું હોય તો તમને એ પછી નીચે હુવા દે એમણામ અંદર નાખેલો હોય ને પછી એ ઉપરથી આમ ઘોંકા મારવા માંડે. પછી એટલે પછી હે ને એને મેરા એ ઘોંકા મારી અને છટકાવી દે પછી છટકી જાય પછી ને. હા લઈને છટકે વીર્યો એને આપડી જેવું જ નીકળે કે ના એને તમારી ઘોડે સફેદ નો હોય તો એને પાણી જેવું જ આવું હોય. કેમ પાણી જેવું આવ એટલે પાણી જેવું એટલે કેરોસીન જેવું પ્રવાહી એકદમ. પ્રવાહી એકદમ. શું કે એકદમ પ્રવાહી. આવો પેટ્રોલી હરગે. તમે મોટરસાયકલ માં નાખો ને તો એ થોડે 2 કિલોમીટર હાલે ખાલી પાવર. એટલું બધું ચલો તે એટલું બધું ક્રેટ આવે એમાં. અને અમારે છે તમારે તો ખાલી શું થાય ખબર હે ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ આવે. છોકરા થાય તો અમારે થી થાય ને તમારે થાય. છોકરા નું તો બરોબર છે તમારા જે અંદર વીડિયો આવે ને એ બધું છોકરા કરવાનું આવે ને અમારે જે નીકળે ને એ બધું મોટરસાયકલ ને રેલગાડી બધું આવે તો. અને આમ જો આપડે લીવ ના આવે ને એ તો એવું ભાગે ને વાત આવે ખતરો કેરો લાગે છે. નાનું આવે ને એટલે એ તો હે ને 20 કિલોમીટર હાલે બોલો. એટલું બધું હાલે એમ ને. બોલો. હા બોલો. કઈક નોલેજ દે પૂરું થઈ ગયું. નોલેજ એ શું કઈક અનુભવ તો દે. પણ તમે પૂછો એનો અનુભવ દો ને મારા હાથે તો કેવી રીતે તમને કેવું. સુહાગરાત નો પૈસા દે કેવી રીતે મનાવાય. હા એ કહું તમ તારે સુહાગરાત નું સાંભળવું એમ તો. હા તો સુહાગરાત માં માનો કે તમારા લગ્ન થઈ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારે. ન જવાય એમ ન જાય છોકરા ગમે પહેલી રાત હોય ને થોડું થવા દે. મોડું થવા દેવાનું કારણ શું. મોડું થવા દે એટલે હું તમને કહું એમ. હા મોડું થવા દેવાય એમ કહું. એટલે એનું શું કારણ કે તો ખબર પડે ને. માનો કે તમે વહેલા તો ન જઈએ તો શું તમારા હજી ઘરે લગ્નગારો હોય એટલે મહેમાન હોય જાય ને બહાર બધે. થાય કે ભાઈ મહેમાન વહેલા ન હોય જાય એમને ખબર હે કે 100 વર્ષ ભેગા થયા 25 વર્ષ ભેગા